પોરબંદરમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની પાવન પવિત્ર તપોભૂમિ પર આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન સંસ્કૃતિના જતન અને હિન્દુ સમાજની એકતાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા પ્રખર હિન્દુ નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ ખાસ હાજરી આપી હતી. રત્નસાગર હોલ ખાતે યોજાયેલા બેઠકમાં પોરબંદરના હિન્દુ ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સનાતન સંસ્કૃતિના જતન માટે હિન્દુ સમાજની એકતાનો પરિચય આપવા આહવાન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આદ્ય સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી એવં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ તેમજ રાષ્ટ્રીય કિસાન પરિષદના ગુજરાત પ્રદેશ પ્રભારી એવં સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, આ ઉપરાંત અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંગઠન દ્વારા 25 લાખ ઘરો સુધી સંપર્ક કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગલી ગલી અને સોસાયટીઓમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજવા માટે કાર્યકર્તાઓને કામગીરી સોંપવામાં આવશે. સમગ્ર દેશમાં 1 લાખથી પણ વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરી હિન્દુ સમાજનું સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા ગામડાથી લઈ અને શહેરોની કોલોનીઓ સુધી શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં હજારો કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં આ સંખ્યા 1 લાખ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તેમના જણાવ્યા મુજબ હનુમાન ચાલીસા કેન્દ્રો મારફતે લોકોમાં ધાર્મિક આચરણ અંગે જાગૃતિ લાવવા ઉપરાંત 24 કલાકની હિન્દુ હેલ્પલાઇન, હિન્દુ 108 સેવા, બ્લડ પ્રેશર અને સુગરની નિઃશુલ્ક તપાસ, તબીબી અને કાનૂની માર્ગદર્શન, બાળકોની પ્રતિભા વિકાસ અને મહિલા સુરક્ષા સહિતની વિવિધ સેવાઓ શરૂ કરવાની યોજના છે. રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા હિન્દુઓના કલ્યાણ માટે ગામડે ગામડે ને શહેરની સોસાયટીમાં દર શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાનું અભિયાન શરૂ કર્યું છે. હજારો ચાલે છે, 1 લાખ કરવાના છે. ગામડાના કોઈ એક દર્દીને ડાક્ટરની મદદ જોઈએ, એડવોકેટ જોઈએ, ગરીબને અનાજની મદદ જોઈએ, દેશમાં મદદ જોઈએ, તો એને કોણ કરે? એ અમારા હનુમાન ચાલીસાને જણાવે. અમારું હનુમાન ચાલીસા આ પ્રકારની બધી જ મદદ માટે અમે જોડેલું છે. એટલે હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુ મદદ કેન્દ્ર છે. અમારી 24 કલાક મફત મદદની વ્યવસ્થા, હિન્દુ 108 નામ છે, હિન્દુ હેલ્પલાઇન. કોઈએ પણ મદદ જોતી હોય તો ફોન કરો 020 66 80 3300. મદદ જોઈતી હોય તો ફોન કરો. હિન્દુ હેલ્પલાઇન તમારી મદદ માટે તમારો વિશ્વસનીય ભાઈ. હિન્દુ હેલ્પલાઇન 24 કલાક તૈયાર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પોરબંદર મહાનગર અધ્યક્ષ દિવ્યેશભાઈ જુંગી અને રાષ્ટ્રીય બજરંગ દળના પોરબંદર મહાઅધ્યક્ષ મનીષભાઈ જેઠવા સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા આવેલા. પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુઓના સામાજિક ઉત્થાન, શારીરિક ઉત્થાન મતલબ કે મેડિકલ અને એજ્યુકેશન માટે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને લોકોને સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં ડોક્ટર તોગડિયાના આ કાર્યક્રમને લઈ અને હિન્દુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અને ડોક્ટર તોગડિયાના
તેજાબી પ્રવચને હિન્દુઓમાં પણ જોશ ભરી દીધો હતો અને સમગ્ર જિલ્લામાં આ સંગઠનને વધુમાં વધુ મજબૂત અને સક્રિય કરવા પર આગેવાનોએ નિર્ણય લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.